ચાલો ફેમિલી આપણે બેસી જશે જમવા. આ છે આથણા ગીફો મારે પેલા કાંઈ ન ઘટે અને આના કેટલા હોય કે ખબર નથી. કાજુ લચ્છી છે અને આ છે ચાલો કઈ આપણું આ ફ્રીજ હાજરનું શરૂ છે પણ હજી ઓલરેડી છોઈલા બરફ પીડ્યો ગુજરાતી ભાષામાં ચારી બાજુ ખોડું મેકી દેવાય અને વૈષ્ણવ ગુડ મોર્નિંગ સવાર કેમ જો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાના. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મારા વાલા બેના તો કન્ટિન્યુ બહુ બાટીને ધબધબાટી આપણે છે ને વારમાં કામ શરૂ કરી દીધું છે. પતરા અહીંયા પડ્યા ને આવડા આપણે કાઢેલા પતરા એ લીધા છે. આમ કંટાઈનો ના સડાવણ છે પતરા કાદલ છે તો ઝૂકડું છું નથી હું તો કલાકું બરાબર હજી વાત નારકા ભાઈ એક નંબર પણ આ પતરા જે છે કે આ તૂટી ગયેલા ફૂટી ગયેલા છે પણ સાંયે તો પડવાનો જ છે. ચાહે ત્યાં દીકરો હા એટલે આપણે આ સડાઈ દેવાનું છે. તો ચાલો ફટાફટ પહેલાં લઈ જઈ હું નારકાભાઈ વેઈ લઈ અને પછી તમને દેખાડી દઈએ. હાલો આપણે છે ને અહીંયા પકડી દે છે પતરા આવડા. આ પતરા અહીંયા પકડી દે ને આપણે આ પતરા આની માથે નાખી દેવાના છે. ખાલી છે જો કે બે જ પતરા અને અહીંયા સડાઈ દેવાના છે ને અહીંયા જો અમારા હાથમાં પૈસા આવવાના છે ભાઈ. પૈસા હિસાબ સમજવા આવી ગયેલા છે અને હું એક ડીઝે લાવ્યો તમને દેખાડો. તમને ડીઝે જોઈને એમ થાય વાહ ભાઈ વાહ. જુઓ લેટ બિલ ભરી દેજો ને કે લેટ કોઈ કપાય ભાઈ કહેતા એટલે લેટ બેટ બધા ભરી દેજો ભાઈ. મસ્ત ભાઈ ગીત વાગે અને કોફી રેટ આમ નાખીને ડીજે બહુ વાગે 650 મોટર લેવો પૈસા ઓછો. જય માતાજી જય દ્વારકાધીશ. આપણે હવારમાં નવરાત્રી જઈશું વિડીયો બનાવવા માટે. આજના આપણે બનાવવાનું છે કંઈક અલગ જ થી કા હા હો મસ્ત મજાની ગમે એક નવીન ભાજી બનાવવાની છે. મારી બાજુ કેમેરો કર્યો ને એને બોલવાનું શરૂ કર્યું તો હું પાછો જવા દઉં ગઈશ નહીં હવે બોલવાનું ફૂટી ગયું મારી પાસે. એવું છે તો હું પાછો લઈ લઉં ને. હા તો આજે બનાવવાની છે આપણે સુદામાની ભાજી બોલે તો તાંજળિયાની ભાજી. કેવી રીતે ભાજી બનાવીશું કેવી રીતે બને અને કેવી રીતે સારી બને એ તમારે જોવું હોય એલા બરોબર તમારે જોવું હોય ને ગાઈસ તો ખરેખર લિંક આપેલી છે હા શું બોલો આપેલી છે લિંક આપેલી છે એમાં જઈને જોઈએ છો બધા. ખાસ કરીને ચેનલ ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને આ છે ને આપણે આ કિમ્બલ લીધું મારા ભાઈ 10 આ 10 લીધું ને આજમાં 10 માં ફોન છે કે તાલી ત્યાં વિડીયો ઉતરે ને તાલી ત્યાં જાય મારું ગાઈશ કાંઈ દેખાતું નહીં કાંઈ કળાતું નહીં. હાથમાં હોય તો આવડે આમાં તો કેમ આવડતું છે. આ પાછું તાઈ જાય એમ દો આગળ ખલેલા તોડી નાખી દો એ લે ઉભા રહે દો ગાઈશ. ઘડીક આમ નામ થાય ઘડીક આડોળું થાય પણ કામ સારું થાય. હું અને તો દા ઈલા પણ બહુ કરી ઓ મારા વાલા આપો આમ લો થઈ દે કોને ખબર એ લે પકડ હા તો પણ હેતો રાખતા નહીં હોય તો એ ગાઈસ બધી ઢીલું પડ્યા. બોલો લ્યો ગાઈસ હું બળતરા કરી કો મારા વાલા. ઘમ ઘોર અંધારું થઈ ગયો ને વરસાદના સાટાઈ આવવા મળે લ્યો અને હું આવ્યો મળવા અને બેહાડી દીધો મને કાદલે દળવા. કો ગાઈસ અહીંયા તો તમને આજુબાજુમાં તાંય કોઈ માણા દેખાય કોઈ તાંય દેખાતો હોય તો કો મારા ભાઈ. હું એકલો બહુ બાટે ધબધબાટી રેસીપી બનાવું બાકી બાને એને રહેવાનું કરવાનું કામ બધું મારે. અને લ્યો વરસાદ આવવા મળ્યો જો આ ભાઈ તો વરસાદ આવે દેખાય તમને એટલે એ આડી શું લેવાય એટલે તમારે કાજલને જોવા નથી તમારે શું જોવાનું છે. આ કાળું કાળું રોહડું છે ને ના સાટા દેખાતા છે દેખાય કે નહીં મારા વાલા હે મી આવ્યો લા બસ ને મારા વાલા દેખાણો. આવી રીતનું કામ શરૂ છે ને આપણે બનાવવાનું છે એ બેસ્ટ માલી બેસ્ટ એક નંબર ભાજી હોય તો બકે. અને આ ભાજી ખરેખર બ્રાન્ડ કહેવાય તાંજળિયાની ભાજી. એટલે તમને મારે શું વર્ણન કરવા સાને મને કામ કરવા મળી બરાબર એ શેકલા બોલે હે હું વિયું વરસાદ કેવું હે આઈસીની સાટ આવી છે. ઓકે ને આવ્યો એટલે તારો વારો આવ્યો. આ તારું પહેલી તો જો બાવડું એમ સાટા તો આવે ને લે તો કેને આવશે ને એમ નહીં આવે તો એ મેં નહીં તો શું છે ઈ સાટા કહેવાય લો લે બોલો કઈ ઊભી રહે દે. હાલો તો કન્ટિન્યુ કામ હું શરૂ કરી દો પાછું. તો સની ફેમિલી એવી રીતે કામ હોય અમારે. હું કેમ બેઠો મારા વાલા ઘડીક ઓલા ખૂણે ના અહીંયા આમ તેમ એમ જ કરવાનું બીજું કંઈ કામ જ નહીં કરવાનું. બોલો બહુ બાટી ઉપડી ગયેલું રે મારે અત્યારમાં કાલ
એમ નહીં એ પછી બહુ બાટી આમ તો નો બોલે કે નો હલ્લે કે નો સલ્લે બહુ બાટી કામ કરતી હો મને તો એમ કે તમે ઓલું ઉતારતા હશો. એટલે એવું છે જો ફેમિલી આવી રીતનું કામ કરવું પડે ગાઈસ ને ખરેખર આપણે શું કહેવાય કે કામ કરવાનું છે ને આગળ વધવાનું છે તો મહેનત તો કરવી જ પડશે ત્યાં સુધી કાંઈ આગળ વધશું નહીં અને ખરેલા દેખાડો તમને મારા વેલા તમને એમ થાય વાય 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 કેવા ખલેલા નેક્સ્ટ લેવલના ખલેલા બતાવવાના તમને બધાને અને તમને જોઈને પૈસા વસૂલ થાય અને આમ જુઓ ઠળિયા વિનાના છે અને લિંક આપેલી છે ને એ ચેનલ તમે તળિયા વિનાના ખલેલા હે પણ આપણે આ રેસીપી પછી એની રેસીપી બનાવવાની છે. પછી હું હજી કહું તો એ કીધું મેં શું કીધું લિંક આપેલી છે ને એ ચેનલમાં જાઓ આનું શાક આવવાનું છે એમ કહેવાનું હતું તો એ મારી પહેલાં બદલી જવા મારું બે જણ મગજ કેવા કોમ્પ્યુટર ટાઈપ થઈ ગયા લાગે મારા પેટા અને આવી રીતના કંઈક ખલેલા છે કંઈ સમજો કેમ છે એટલે પાછા મેલા છે નહીં તો પીણો સડી જાય ભાઈ અમારે પીણો અહીંયા બહુ ઉડે કે આ હેઠે નો રહે બાપા પીડ્યા હોય તો ભાગો આમ જુઓ 3-4 લૂમાં ટીંગાઈ રહે ઓ બાપા ભાગો ભાગો એમ લાગતું છે કે ખળિયા એના ખલ્લા પાકે તો આવો નકર પછી ફગાઈ દે ભાઈ એવા હા હા અને એક કાંતરણ તો શાક કરણ છે એટલે આખા જોવાનું અહીંયા આ લૂમના ને ભાઈ પછી જામ છે એ શાક ખાવાની તમે કઈ ખાધું ને અમે તો પોર બનાવ્યું પણ પોર અમે છે ને આ નવી ચેનલ બનાવેલ નહોતી એટલે રેસીપી નહોતી બનાવી અમારે રેસીપી બનાવવી હોય તો મચ્છીની રેસીપી બનાવવી હોય એ ચેનલ હતી અને આમાં તો કઈ રેસીપી આપણે મેકી નથી હું હાઈકડે હલવાના હતા હવે એનું શાક બનશે એ તમે જોહો કા પાકું લસણની કળીને તેલમાં તળી મારા ભાઈને મળી એમાં તમારી બધાને હું બળી એમ છે ને આમાં એવું કંઈક આવે સિસ્ટમ આમ જો લસણની કળી હોય બરાબર એ કંઈ ઘટે અને બાકી તમને નહીં કીધું ગાઈસ ખોટું કોઈ લગાડતા નહીં ને તો મજાક હશે અને આ કંઈક હશે એવું કંઈક લસણની કળીને તેલમાં તળીને એ મને કાંઈ ખબર નથી અને આપણે છે કન્ટિન્યુ રેસીપી બને છે અને મારે છે ને ગાઈસ જવાનું છે નીપ હવે તમને હાસું કહી દઉં નીપ જવાનું છે મારે ફ્રેશ નવા આવ્યા કે તો આ દેતા આવું ને નવું લેતા આવું તો એ કે ફોન આવી ભાઈનો ભાઈ બહુ સારા છે ગુડ માણે કે તમે લઈ જાય કરતાં સારા આવી જશે લઈ જાઓ એ કે લેતા આવો 500 રૂપિયા કે તમારે ભાડું થાય પણ કામ સારું થાય મેં કીધું એની જો એક નહીં મારે ફાયદો પડવાનો હોય તો હું તમને વિડીયો બનાવીને બતાવી ચાલો ફેમિલી આપણે હવે બધું કામ થઈ ગયું છે આખો એ વિડીયો પૂરો થઈ ગયો છે દેશી રસોઈમાં જોઈ આવજો મારા વાલા ભૂલતાની કોઈ લિંક આપેલી છે ખાસ કરીને પેલા વાગી જા કેટલા એ દેખાડું ને 10:45 મિનિટ થઈ જશે ને આમ જો હોય તો અહીંયા બધાને કન્ટિન્યુ હું કરો હિલા હા ને આમ જો કેવું બનાવ્યું ગાઈસ અમે 1 નંબર બનાવ્યું ને એ તમારે બધું ઓલી સનમાં જોવા જવું પડે મારા વાલા કેમ કે મહેનત આપણે કન્ટિન્યુ દુનિયાની કરી હા तुमको हिंदी आता है हिंदी बोलते कह दो છોકરા કે જે એકે ભાજી નો ખાય કેવા મંડાણા ખાવા ये ले એમ છોડું ભાજી નો ખાય એમ નહીં તીખું નો ખાય એમ પણ અહીંયા દીકરા ખાય કે એમ તીખું ને આવી ભાજી માં તો કે ભાજી ના ખાવી અહીંયા કેમ થાય અહીંયા મજા આવી કે હાસુ મજા આવી વાહ ભાઈ વાહ તો ચાલો ફટાફટ જમી લ્યો અને આપણે જમી લઈ અમારે બાકી છે મુરત કલાકથી ખાવાનું કા ભાઈ તો 10:45 મેં તમને કીધું કેટલા વાગે ખાવાનું થાય ને એ હું તમને દેખાડી દઈશ ચાલો બિના જાવ ચાલો ફેમિલી આપણે બેસી જશે જમવા આ છે આથણા ગીફો મારે પેલા કાંઈ ન ઘટે થેન્ક યુ મુકેશભાઈ કા થેન્ક યુ મુકેશભાઈ કહો તો શું કે હાલો આથણા ખાવા કરી છે આપણી લીલી કાસ પણ અંદર લીલી ને બહાર લીલી ને અંદર પીળી અને આપણા આથણા છે જો આ બદામ છે આ દ્રાક્ષ છે આ કેરી છે આ પછી લીલી કેરીનું સાયલું પાડીને અંદરલું બાફર હોય આમ એ મને કંઈ ખબર નહીં એ કેરી છે આ કાજુનું બટકું છે કાળી દ્રાક્ષ લીલી દ્રાક્ષ હોય મારા ભાઈ આવા છે ને તો દુનિયામાં આપણે કઈ ખાધા નહોતા ખાધા અને આપણે વાગી કેટલા જઈએ તમને કીધું ગાઈસ પછી જવું છે મારે જલ્દી નીપ જવાનું છે પણ 11:04 તો થઈ જાય હવે તેવા ખાવાનું છું અમારે કેટલા વાગ્યા 11:04 થઈ ગઈ તેવા ખાવાનું બેસી જાય ચાલો જમી લઈએ જમીન ફટાફટ પછી મળીએ કા હાલો ગાઈસ આપણું આ ફ્રીજ જો હાજરનું શરૂ છે પણ હજી ઓલરેડી છોઈલા બરફ પીડ્યો હે આમ જો મેં કેબિલાઇઝર છે ને કવડું મેં બ્રાન્ડ મોટું કેબિલાઇઝર મેં 300 પાવર કરીએ કામ જુઓ 250-350 એમ પાવર હોય એટલું એવું ટેબિલાઇઝર મેકર છે આ દીવો તો કેમેરામાં થાય એટલે આમને નથી થતો શરૂ છે પણ આ હાજરનો બાટલો પીડ્યો પાણી તેપેલ પીડ્યો રંબર પર કાંઈ ટાઈપ નથી થયું આમાંય આમ જો બોલો કાંઈ વાંધો નહીં ચાલો તો આને હવે બદલાવા જવાનું છે ઉપડી બહુ બાટી
તો ફેમિલી આપણે છે ને ફ્રીજ ટેમ્પોમાં ચડી તો ટેમ્પો વાળા ભાઈ બીજેથી આવેલા છે અમેથી બીજેથી જઈએ છીએ જાય જલ્દી ફટાફટ નીપ જવાનું છે મારા વાળાને પછી અમારે મોવાઈ જવાનું છે બેટરી લેવાનું છે કે તો બેના રહેતો ને જાય હાલો જલ્દી નીપ આપણે છે ને પૂગી જશે નીપ આવ્યા છે ને આવડે આ દુકાન છે આ ડેલો છે અહીં આ મતલબ માલો ને આ બોયું જરૂર અહીંયા યાદ રાખવાનું બરાબર આ બોઈએ આપણે અંદર જવાનું અંદર જઈને તો અહીં જે વસ્તુ હતી મળે બધું અલંગનું સામાન ઘટન આમ જુઓ આ ડાઇનિંગ ટેબલ કહેવાય કે ટેબલ કહેવાય ગુજરાતી ભાષામાં ચારી બાજુ ખુરશી મેકી દેવાય અને વચમાં મેકવાનું રસોઈ બાટી બોલાવે અને આમ જુઓ કે તમારે ટેમ્પુડી આવી ગઈ છે આપણે છે ને ફ્રીજ લીધાને છે આવડા ભાઈ પહેલી આવડા ફ્રીજ છે કે આટાપાટી કરવાનું છે આ લઈ ગમે એ લેવું અને ફ્રીજ એમ નહીં હોલસેલ વસ્તુ મળે અહીં અલંગની વસ્તુ ફૂલ છે ને જીવ જોતી લઈ જવાનું એટલે કે અલંગ ધક્કો ન કોઈ ના ખાવો પડે તમારે એમ ફાયદો પડે ફ્રીજ ઉતારે છે ફટાફટ આલો ચાલો ગાઈસ વિનોદભાઈ જો શરૂ કરું અનબોક્સિંગ કરવા મળ્યા ફ્રીજનું ગાઈસ તાળું મારેલું છે મોટા ખેંચત તાળું તાળું છે આવડે નહીં તો જાતા નહીં તો ફ્રીજ લેવું એમ થાય ને ખબર જ નહીં તો શું કરું મારા વાલા અંદર કહો એટલે આપણે છે ને ફ્રીજ વી ગયો મારા વાલા ટેમ્પમ ચડાવી દીધું જો ઘરે બાટીને ધબધબાટીને નમી જાય એવો મોવો બન્યા રહેતો ચાલો આપણે છે ને મોવો પૂકી જાય ને હવે આપણે પીવાનું છે કાંઈક ટાઢું કરવાનું છે શું ટાઢું કરે આ વિનોદભાઈ શું ટાઢું કરાવી કંઈ ખબર નહીં આખું ઉઘડતું ને એટલે પીણો ઉઠો એને વિનોદભાઈ તો ગમે તે એમ એ હું નહીં બોલો આમ જ થાય વિડિયો કોણ બનાવે વિડિયો કોને હાલે તો એને પૈસા આવતા ઈ કરાય મારા બધા પૈસા આવે હું કરું લે લે જોયું ભાઈ મારી માથે મોજ રાખવાલો હું ખવડાવું એને પછી કાંઈ હું ખવડાવું બતાવવાલો ચાલો ગાઈસ આઈસ્ક્રીમ ખાવા 50 રૂપિયા આવવા દેજો અને આના કેટલા હોય કે ખબર નથી આ કાજુ લચ્છી છે આ અને આ છે આઈસ્ક્રીમ વિનોદભાઈ આઈસ્ક્રીમ ને હું ખાઈ લઉં લચ્છી પાલવા ફટાફટ મળી જશે આપણે છે ને મોબાઈલ લઈ આવ્યા છીએ ને આ થોડુંક કામ તાત્કાલિક વાળું હતું એટલે આપણે સ્પેશિયલ મસ્ત મજાનું બ્લોગ ન હોય ત્યારે બાકી આના પછી નેક્સ્ટ બ્લોગ આવશે જોરદાર તો મળશે આપણે નવા બ્લોગ સાથે તમને બે મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો